આ બલરામજીનું જન્મસ્થાન છે. આજે બી આ બલરામજીના જન્મસ્થાનમાં એટલો પાવર છે કે આ ગામની અંદર મુસલમાનની મસ્જિદ છે અને મુસલમાન ઔરંગઝેબે આક્રમણ કર્યું, રામ જન્મભૂમિ તોડી, કૃષ્ણ જન્મભૂમિ તોડી, કાશી વિશ્વનાથ તોડી. હવે કે બલરામનું જન્મઘર તોડી ઔરંગઝેબ કે લાસ્ટમાં મુસલમાનની મસ્જિદ બનાવતો ઔરંગઝેબને ચમત્કાર. આજે બી એનો ગોકુળમાં ચમત્કાર છે. 4 જાતિના ઘર નહીં મળે. ગુજરાતીમાં કહેવત છે કે ગામ હોય તો હરિજનવાસ હોય. આ ગામમાં હરિજનવાસ નહીં, મુસલમાન નહીં, મુસલમાનની મસ્જિદ નહીં, ઝાડુ મારવા વાળો ભંગી નહીં, દૂતા જીવા વાળો મોચી નહીં અને તેલી નહીં. નરેન્દ્ર મોદી ભલે ભારતનો વડાપ્રધાન છે પણ આ ગામની અંદર આજે બી તેલી સમાજના ઘર નહીં. આખું ગામ ભરીને જોઈ આવો. પ્યાજ, શરાબ, લસણ, માંસ, અંડા, મચ્છી ને મશરૂમની દાળ, આ 7 વસ્તુ આ ગામમાં વેચાતી નથી. એનો પ્રતાપ છે દીકરાનો, હાથનો નહીં. બાપે તો ગાડી થઈ હતા. આ સ્થાનનું નામ છે નંદ ચોક. તમે લોકો જે ઘરમાં ટીવીમાં સમાચારોમાં દેખો છો કે ગોકુળમાં જન્માષ્ટમીના બીજા દિવસે દહીં માખણ લગાવવામાં આવે, તો આ સ્થાન પર દહીં માખણ લગાવવામાં આવે. તમારા જેવા ભક્તો અહીંયા દહીં માખણ લૂંટે અને તાલી વગાડીને કે નંદ ઘેર આનંદ થયો. આ ભૂમિમાં નંદ ઘેર આનંદનો મતલબ શું કે પ્રભુ મારા ઘરની અંદર મેં મારી યશોદાની સાથે જે દીકરા દીકરીને જન્મ આપ્યો છે એને તમારા મા બાપની અવસ્થા આપજો જે ઘરમાં સર્વ આનંદ લઈ શકે. બોલો નંદ બાબાની જય. હું માનવી માનવ બનવા માટે ભગવાને માનવ રૂપી જિંદગીની શરૂઆત અહીંયાથી કરી હતી. આ સ્થાનનું નામ છે બંસીભટ્ટ. 4 પ્રહેર બંસીભટ્ટ ભટક્યો, 7 પડે ઘર આવ્યો રી મૈયા મોરી મેકઅપ માખણ ખાયો. ત્યારથી કહેવાય છે કે એક ઝાડ ગોકુલ લાગ્યું બંસીવટમાં, એની ડાલ ગઈ જગન્નાથ, ફૂલ ફલ્યું દ્વારકા ને ફલ લાગ્યું બદ્રીનાથ. સ્વયં વિષ્ણુએ મનુષ્ય બની અહીંયાથી પોતાના 4 ધામ 84 કોષની યાત્રા કરી. આ સામે બેઠી છે મુક્તિ છે. મર્યા પછી બધા કે મારા બાપાને મુક્તિ મળે મને મળે, પણ આ મુક્તિએ ભગવાનને કહ્યું કે મને ક્યારે મળશે? ત્યારે ભગવાને કહ્યું કે કળિયુગ મારા દ્વારમાં આવશે અને કળિયુગ વ્રજરજ લગાડશે. એ કળિયુગને તું જેટલી મુક્તિ આપી જેટલી કળિયુગ તને મુક્તિ આપશે. તો આ વ્રજરજ છે જેને લગાડવાથી માણસ રૂપી લખ 84 કોષ યોનિમાંથી મુક્તિ મળે. પણ કોને? વિશ્વાસમ બલદાય. અને આ સ્થાનથી તમારા માતા પિતાના 4 ધામની યાત્રા શરૂ થાય. બોલો બંસીવાલે કી. અહીંયાથી ગલીઓ ચાલુ થાય. આ પહેલી ગલી છે કુંજ ગલી, દાન ગલી, માન ગલી, રંગીલી ગલી, છબીલી ગલી. સંસારમાં માણસ બની અને ભગવાને 3 જગ્યાએ ખાધું છે. જગન્નાથમાં 56 ભોગનો ત્યાગ કરીને ભાત માંગ્યો. તો આજે બી આપણે જઈએ છીએ તો દુનિયા કે છે જગન્નાથનો ભાત ને જગત પ્રસારે ખા. બદ્રીનાથમાં અર્જુનનું પેટ ભરવા માટે સાધુ બની ઘર ઘર ભિક્ષા માંગી અને ચણાની દાળ ખાધી. પણ અહીંયા તો ભગવાન ટોપ મોસ્ટ ચોર હતા. અહીંયા ભગવાને માખણ ખાધું છે. આજે બી કહે છે કે ગલી ગલીમાં ચોર છે અને લાલો માખણ ચોર છે. તો અહીંયા દરેક ગલીને કહેવાય માખણ ચોર. પ્રેમથી બોલો માખણ ચોર ભગવાન. માખણ ચોર ભગવાન કી જય. ભગવાનના માટે ફૂલ લેવા હોય તો લઈ લેજો. ચાદર બાદર 5 રૂપિયાની છે. 10 पे भगवान का फायदा ऊपर लगे. मोटा मंदिर जावे 10 ना पे 10 का दो भगवान के लिए. खाली हाथ नहीं जाते भाई. પરમ દિવસે આવો તો તમે છાતીથી છાતી વાળા માણસ મળતા. આ ગલીનું નામ છે દાન ગલી, આ ગલીનું નામ છે માન ગલી અને આ ગલીનું નામ છે અંધારી ગલી માખણ ચોર. આપણે ગુજરાતમાં ગરબો છે કે વાગળમાં નવ દેજો રે સહી, વાગળની વડિયારી સાસુ દોયલી રે. એટલે ભગવાને અહીંયાથી એક પ્રેમીલી સાસુ આપીને એક વડિયારી સાસુ આપી. ભગવાન અહીંયા ગોપીઓને રોકતા ને કહેતા કે ઊભી રહી જા, ગુજરીને આપી જા મારું દાન, તારા દહીંના કારણ મેં જોડ્યું વૈકુંઠ ધામ. તો ભોળીને બળવાળાને ચાલી હરીને લૂંટવા. જે ભોળી હતી એ તો ભગવાનને કહેતી કે લઈ લે, મને ઘરમાં મારી સાસુ મારશે ને મારે માર ખાવો પડશે. પણ બીજી પાછળવાળી ભરવાળાને ભગવાનને કહેતી હું તારી જોડે લડવા તૈયાર અને ઘરમાં હાહુની જોડે લડવા તૈયાર, પણ તને માખણ નહીં આપું. ભગવાન કહેતા તમે નીકળી જાઓ. નીકળવા પર ભગવાન માટલી ફોડતા, માખણની ચોરી કરતા અને આ ગલીથી ભાગી જતા. આ ગલીનું નામ છે અંધેરી ગલી, માખણ ચોર ગલી. પ્રેમથી બોલો માખણ ચોર ભગવાન. માખણ ચોર ભગવાન ની જય. હસી કર લો. સંસારમાં જજો. અહીંયા જો અત્યારે દિવસમાં બી અજવાળું હોય છે. આનું નામ છે અંધારી ગલી. અંધારી ગલી.
જાય એ પ્રમાણે પેટ પગજાવે છે. ત્રીજા માળે ઊભા હોય, એક ઉદાહરણ આપું છું કે તમે ત્રીજા માળે ઊભા હોય અને તમારા ઘરવાળા નીચે સુંદર સ્ત્રીની જોડે હસી તાલી મિલીને વાત કરે અને ઘરમાં આવો તો શું થાય? વહોણો પકડાય. સાઈડમાં જવા વાળાને જવા દો. તો આ મારી પાછળ જે ગલી છે, આ ગલીનું નામ છે રંગીલી ગલી. અહીંયા 11 વર્ષ ને 52 દિવસ પછી, અરે 11 મહિના અને 12 દિવસ પછી રાધા રાણીએ આંખો ખોલીને ભગવાન કૃષ્ણના દર્શન કર્યા હતા. રંગીલી દુનિયા દેખી. પણ અહીંયાથી ભગવાને સ્ત્રીઓમાં ઝેર આપ્યું છે કે મારો ઘરવાળો છે ને એના પગમાં મારો જ વાસ, બીજાનો વાસ નહીં. કેમ કે ભગવાન જ્યારે ગોકુળમાં આવતા હતા તો જમનાજી આડી ઊભી રહી ગઈ. જમનાજી કે ભાઈ હું તને જવા નહીં દઉં. તો ભગવાન કે મારા ટોટિયાને પકડી લે. એટલે ભગવાને બાળક બનીને સૌથી પહેલા ચરણ જમનાજીને આપી દીધા. અને રાધા રાણીએ જેવી અહીં આંખ ખોલી તો યમુનાજીને ભગવાનના પગમાં જોયા. એટલે એમને ક્રોધ આવ્યો. એટલે અહીંયા ભગવાનને રાધાએ કાળો કરી દીધો. એટલે રાધાને ભગવાને કીધું કે રાધા તું બલ ભાગનીને કોણ તપસ્યા કી, 3 લોક તારન તુરંત ચોટે રહ્યા છે. પણ કળિયુગ એવો આવશે રાધા કે દુનિયા રાધા રાધા રટશે, કૃષ્ણને કોઈ યાદ નહીં કરે. કોઈ કૃષ્ણ કૃષ્ણ કરે છે? તો અહીંયાથી ભગવાને માણસ બનીને સ્ત્રીઓને આંખોમાં ઝેર આપ્યું છે. ઘરવાળો જો નીચે કોકની જોડે સારી સ્ત્રી જોડે વાત કરતો તો ઉપર કોણ હતી ભાઈ? અરે મારી ઓફિસ વાળીને ઘર સુધી લાવવાની જરૂર એ ભગવાને રાધાજી દ્વારા અહીંથી આપ્યું હતું કહ્યું. અને અહીંયા રાધાએ પોતાના નેત્રો ખોલી અને ભગવાનને કાળો કલૂટ કરી દીધો. બીજું, આજે બી આ ભૂમિને છોડીને સંસારમાં કૃષ્ણ, પણ આ ભૂમિમાં આજે બી નાનું બાલકૃષ્ણ બિરાજમાન છે. પ્રેમથી બોલું બાલકૃષ્ણ ભગવાન. બાલકૃષ્ણ ભગવાનની જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. બાલકૃષ્ણ ભગવાન કી જય. જય કનૈયા લાલ કી. અને બંગાળી ભાષા વૃંદાવન. વૃંદાવનમાં કોઈ ગુજરાતી મારવાડી દેખાય? અહીં કોઈ બંગાળી દેખાય? ગુજરાતી છે. ગોકુળ ગુજરાતી કે છે કે શ્રીમદ ગોકુળ મને સપને ના વિસરાય. કેમ સપને ના વિસરાય ખબર છે? કે ભગવાન અહીંયા માણસ બનીને આવ્યો હતો અને દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ અમારી ગાય છે ને દોરે ગૌશાળાની બહાર ના જાય. આજે બી આ ગામને શ્રાપ છે. મથરાની દીકરી અને ગોકુળની ગાય, આ બેના ભાગ્ય જો ખરાબ હોય તો સીમની બહાર જાય. અહીંયા ભગવાને માણસ બની અને પોતાની મા યશોદાના દ્વારા પૃથ્વીમાં સૌથી પહેલા ગૌદાન અને ગૌસેવા કરાઈ. તો ગોકુળમાં આવવાનો સર્વશ્રેષ્ઠ મકસદ છે ગૌસેવા, ગૌદાન કરવાનો. કેમ કે આપણે જ્યારે બેન બેટીના લગ્ન કરીએ તો પગથી લઈને માથા સુધી સજાઈએ છીએ. એવી રીતે ગૌદાન બી જો ઘરમાં કરીએ તો ગાયને પગથી લઈને માથા સુધી સજાવવી પડે. આજના યુગમાં ગાયને પગથી માથા સુધી સજાવો તો લાખો રૂપિયાનો ખર્ચો છે. એટલે યશોદાએ 9 લાખ રૂપિયાની એક ગાય, એવી 2 લાખ ગાયો દાનમાં આપી. આજે બી નંદના ઘેર 10,000 ગૌ છે, જેનું પાલન આપ લોકોના દ્વારા થાય છે. અહીંયા આવવા વાળો ભગવાનને માખણ મિશ્રી ખવડાવે, એ માખણ મિશ્રીના જે પૈસા હોય એનું 12 મહિનામાં વ્યાજ આવે. એમાં સૌથી પહેલા ગૌ સેવા થાય અને બ્રાહ્મણ સેવા થાય. મંદિર કોઈ પંડા પૂજારીનું નથી. જેમ તમે લોકો અંબાજી જાઓ અને અંબાજીનું મંદિર દાતાનો ટ્રસ્ટ છે, એવું અમારા ગામનું જે મંદિર છે એનો ટ્રસ્ટી છે શ્રીમાન જિલ્લા જજ મથરા. જિલ્લા જજ મથરાના અંદરનું નંદઘર છે, જ્યાં આપ લોકો દાન આપો, આપનું દાન છે, આપના માતા પિતાના નામથી ગૌ સેવા થાય. પણ કહે છે કે 3 મંદિરમાં આપેલું પાછું ના આવે. ભગવાને પાછા 4 મંદિરને એક ધામ બનાવ્યું. પહેલું તો તમને કીધું ને કે પૈસા 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 ને સૌને વાલા પૈસા. જન્મ થયો ત્યાં ડોક્ટર માગે, નર્સ માગે પૈસા. એટલે પહેલું મંદિર છે આરોગ્ય મંદિર. છોકરા છોકરી મોટા થયા એટલે કેજી, LKG, UKG. બીજું મંદિર છે વિદ્યા મંદિર. પણ જો છોકરાને પાડોશીની છોકરી ગમી ગઈને લઈને નાહી જાય તો બચાવવા માટે જવું પડે ન્યાય મંદિરમાં. અને ચોથું મંદિર છે ધર્મ મંદિર. આ 4 મંદિરમાં તમે જે કર્યું એનો ન્યાય કોણ આપે? તકે મોક્ષધામ. અંતમાં જાઓ એને કહેવાય મોક્ષધામ. 3 મંદિરના પૈસા ખાઈને પાછા નહીં મળે,
પણ અહીંના પૈસા એવું છે, ભગવાને કહ્યું છે કે મારા મા બાપના ઘેર આવી મનુષ્ય અગર જો ગૌ સેવા કરશે તો અંત સમયે વૈતરણીના કાંઠે એને હું મારા ઘરની ગૌ પાછી આપીશ, અને જે ગૌના દ્વારા એ ભવસાગરને વૈતરણી પાર થશે. એટલે વૈતરણીના પાર માટે અહીંયા ગૌ સેવા ગૌદાન થાય છે. 3 ઋણથી ઘેરાયેલો માણસ છે. પહેલું ઋણ માનું ગર્ભ. 3 મહિનામાં દીકરો દીકરી ફરકે એટલે માં ખુશ થાય કે મારા પેટમાં છોકરો કે છોકરી હશે, પણ જો સુપાત્ર હશે તો મને તીરથ કરશે ને ખુદ કરશે ને મને કરાવશે. પણ જો એનાથી સુપાત્ર પેદા થયો તો રોજ કહેશે કે આવો અદાલતમાં મારું જામીન કરી આપવા માટે. બીજા, આ ચામડી પર પપ્પાનું ઋણ. પુત્ર ગમે તેવો હોય પણ મા બાપ એને પાલી પોષીને મોટા કરે. અને ત્રીજું ઋણ હોય આપણા પરિવારનું. એવું અહીંયા ભગવાનના ઘેર 3 પ્રકારથી માગે છે: બાપુજીના નામથી, બાના નામથી અને પરિવારના નામથી. બાપુજીના નામથી તમે જે આપશો એ ગૌ બ્રાહ્મણ સેવામાં જશે. બા ને બાપુજીના નામથી આપશો ગૌ બ્રાહ્મણ સેવાના બાદ તમને 1 ફૂટ જમીન ગવર્મેન્ટ આપશે, જેમાં તમારું પોતાનું અહીંયા માર્કો લાગી જશે, નામ લાગી જશે. અને પરિવારના નામથી આપશો એને કહેવાય છે ગૌદાન. પણ આપવાનું ક્યારે? લક્ષ્મીને પૂછીને. કેમ કે ભાઈ ભગવાનને ઘરવાળી આપવાની, એમને ના અપાય. જો લક્ષ્મી કહે કે આપો તો અહીંયા દાન કરજો. કેમ કે માણસનું કામ તો છે ને કમાવાનું. માણસની ખબર નહીં હોય કે મરચું ઘરમાં છે કે નહીં, કે ધોળાનદાર છે કે નહીં. એટલે અહીંયા ઘરવાળી, અને ઘરવાળીએ આજે છે ને 2 પક્ષનું ધ્યાન રાખવાનું કે જો હું અહીંયા દાન કરીશ ને તો મારા મા બાપ નહીં મળશે ને મારા હાહુ હહરા નહીં મળશે. એટલે લાખવાર આત્મા બને તો અહીંયા મુખથી દાન કરજો. કેમ કે ગુપ્તદાનના માટે ગયા બનાવ્યું છે અને મુખદાનના માટે ગોકુળ બનાવ્યું છે. બીજું, અહીંયા ઝૂલો ઝૂલાવવાનો કોઈની જોડે પૈસા લેવામાં નથી આવતા. ઝૂલો દરેક ઝૂલાવજો, પ્રસાદ દરેક લેજો. કેમ કે સત્યનારાયણની કથામાં 2 માણસે પ્રસાદનો ત્યાગ કર્યો હતો તો પ્રસાદનું વર્ણન ભગવાને એને આપ્યું હતું. અહીંયા ઝૂલો પ્રસાદ ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે દરેકને ઝૂલાવવા મળે છે. જ્યાં સુધી તમે નહીં કહો ત્યાં સુધી તમારા ખિસ્સામાંથી કોઈ પૈસા નહીં. એ બ્રાહ્મણ બી નહીં લે. બ્રાહ્મણ તો ખાલી આમ અર્પણ કરાવશે. બાપ કન્યાનું દાન કરે છે પણ કરાવે છે બ્રાહ્મણ. એવું તમે જે દાન કરશો એ બ્રાહ્મણ અહીંયા અર્પણ કરાવશે. અહીંયાથી તમને 3 વસ્તુ આપશે. પહેલું વસ્તુ આપશે ભગવાનનું માખણ ચોરીનું ચીર, ગંગાજીનું નીર. માણસ ગંગાજી જાય તો પાણી ભરીને લાવે, અને ગોકુળમાં આવે તો કૃષ્ણ ભગવાનનું માખણ ચોરીનું ચીર. કે ભગવાન બંધનમાં બંધાયા અને ઝાડરૂપી અમલાર્જુનને બંધનમાંથી મુક્ત કર્યા ત્યારથી ભગવાને કહ્યું કે મારું ચીર જેના ઘરમાં જશે એ બંધનમાંથી મુક્ત થશે. બીજું મળશે માખણ ઢોર, માખણ મિશ્રીનો પ્રસાદ. એ ઘર પરિવારમાં જેને ખવડાવશો, જે તીરથ કરવા નથી આવ્યા, એના મુખમાં આ પ્રસાદ જશે તો એને બી 4 ધામ 84 કોષ કરવાનો મનુષ્ય રૂપી અવતારમાં ફળ મળશે. અને ત્રીજું મળશે એક આટલું નાનું કાપડ. મનની કોઈ મનોકામના હોય, ઘરમાં કોઈ રોકાયેલું કામ હોય, કોઈનો દીકરો આઉટલાઈન હોય તો 11ના દાડે એનું તાબીજ બનાવીને પહેરાવજો. અને તાબીજ ના બનાવો તો એને લક્ષ્મીમાં મૂકજો, ઘરમાં લક્ષ્મી વધશે. બોલો ગૌ માતાની.